સુરેન્દ્રનગરમાં હની ટ્રેપ ગેંગના સભ્યોએ સાણંદના વેપારીને પ્રેમજાળમાં ફસાવી ખંડણી માંગવાના કેસમાં પોલીસે ટોળકીને ઝડપી પાડી છે। એક મહિલા સહિત 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આરોપીઓએ સાણંદના વેપારીને પ્રેમજાળમાં ફસાવી આપત્તિજનક વિડીયો ઉતારી 1 કરોડ રૂપિયા પડાવી લીધા હોવાનું ખુલ્યું। હાલ તો પોલીસે 72 લાખ જેટલી રકમ સહિત આરોપીઓને ઝડપી પાડ્યા છે। વેપારીને વોટ્સએપ મેસેજ કરી વેપારીઓએ હની ટ્રેપ કર્યો હતો અને વાતચીતના 20 દિવસ બાદ યુવકને સુરેન્દ્રનગરની હરેકૃષ્ણ સોસાયટી પાસેના એક મકાનમાં મળવા માટે બોલાવ્યો। યુવક જેવો મકાનમાં પહોંચ્યો કે તરત જ પૂર્વ યોજિત કાવતરા મુજબ અન્ય 5 શખ્સો ત્યાં ધસી આવ્યા અને યુવક યુવતીનો વિડીયો બનાવી 2 કરોડ રૂપિયાની માંગણી કરી। હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે। ફરિયાદી હતા આ ફરિયાદી પાસેથી હની ટ્રેપ કરીને અને 1 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે। આ જે ગુનો છે આ મેં અત્યાર સુધી જે પોલીસ દ્વારા ટોટલ 4 લોકોને અટક કરવામાં આવેલ છે। રોકડ જે રકમ છે એ 69,30,000 જપ્ત કરવામાં આવેલ છે અને એક મોબાઈલ ફોન જે મોબાઈલ ફોન અલગ અલગ જે છે 5 ટોટલ આની કિંમત 1,10,000, અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ, પિસ્ટલ 1 જેની કિંમત 10,000 અને જીવતો કાર્ટિસ જેની કિંમત 100 यानी टोटल અત્યાર સુધી 72,50,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલ છે।